નમસ્કાર મિત્રો, યુટ્યુબ ચેનલ નિકેશ પટેલ એજ્યુકેશનમાં સ્વાગત છે। જો મિત્રો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો, જેથી નવા આવનાર વિડીયોની માહિતી તમને મળતી રહે। તો મિત્રો, આજે હું તમને એવા પ્રશ્નોનું સોલ્યુશન કરાવું છું જે તમારી પરીક્ષામાં 100% પૂછાશે અને એમાંથી જ દાખલા પૂછાશે, તો તમારે તૈયાર કરવાનું રહેશે અને એના 8 ગુણ હશે। 8 ગુણ રોકડા મેળવવા હોય તો તમારે આ દાખલાઓનું સોલ્યુશન કરી લેવું। અને જો મિત્રો હજી સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલની જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો। તો પ્રશ્ન 3 જે દાખલા પૂછાશે, નીચેના દાખલા ગણો। 3માંથી ગમે તે 2 લખવાના રહેશે અને 8 ગુણના હશે। તો અહીંયા પહેલું છે, આપણને આકૃતિ આપેલી હશે, એ આકૃતિને વિભાજિત કરવાની અને પછી એનું ક્ષેત્રફળ શોધવાનું છે। તો આકૃતિ આપણને 1 નંબરની આપી છે, તો એને વિભાજિત કરવા માટે આપણે અહીંયા દોરી દેવાનું। એટલે આ એક લંબચોરસ બન્યો, આ બીજો લંબચોરસ ને આ ત્રીજો લંબચોરસ। તો આ 1 નંબરનો મોટો લંબચોરસ, આ બીજો અને આ ત્રીજો, 2 નાના લંબચોરસ। તો અહીંયા તમે જુઓ, અહીંયા 2 માપ છે તો આનું માપ પણ 2 જ થાય, અહીંયા 2 છે તો આનું પણ 2 થાય। તો 2 ને 6 8, 8 ને 2 10, તો આ બાજુનું માપ થયું 10, તો અહીંયા પણ 10 હોય। અહીંયા 2 છે તો અહીંયા 2, બરાબર। તો લંબચોરસનો આપણે ક્ષેત્રફળ શોધવાનું આવશે। અહીંયા પણ તમે જુઓ તો આ 5 તો અહીંયા 5, અહીંયા 2 તો અહીંયા 2, અહીંયા 5 તો અહીંયા 5 થાય। આ 2 છે તો આ પણ 2 છે। તો પહેલાં આપણે નાના 2 લંબચોરસનું ક્ષેત્રફળ શોધીશું। 2 ચોરસનું ક્ષેત્રફળ શોધવા માટે આપણે 2 લખી લઈશું, એટલે એક સાથે જવાબ આવશે, ગુણ્યા લંબાઈ ગુણ્યા પહોળાઈ। તો 2 ગુણ્યા લંબાઈ આપણે નાનાની કેટલી છે 5 લઈશું અને પહોળાઈ લઈશું 2, તો 5 ગુણ્યા 2, તો 2 પંચા 10, 10 દુ 20 ચોર સેમી। એ 2 નાનાનું લંબચોરસનું ક્ષેત્રફળ આવ્યું। હવે આપણે આ મોટા લંબચોરસનું ક્ષેત્રફળ શોધી લઈશું। તો મોટા લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ, એટલે L ગુણ્યા B। L એટલે લંબાઈ, B એટલે પહોળાઈ લેવાની। તો એમાં લંબાઈ કેટલી છે, આપણે આ ગણીએ 10, તો લેવાના 10 ગુણ્યા પહોળાઈ આ લેવાની 2, તો એ લખવાના 2, તો 10 દુ 20 ચોર સેમી। હવે કુલ ક્ષેત્રફળ, આકૃતિનું કુલ ક્ષેત્રફળ કેટલું થયું, તો કુલ ક્ષેત્રફળમાં આપણે નાના જે 2 લંબચોરસ હતા એનું 20 આવ્યું હતું, તો 20 લખવાનું, વત્તા મોટા લંબચોરસનું પણ 20 આવ્યું, તો 20, 20 વત્તા 20 એટલે 40 ચોર સેમી। બીજી આકૃતિ આપણને આપેલી છે, તો એને પણ વિભાજિત કરવાની છે। તો વિભાજિત કરવા માટે આપણે આ જોડી દઈશું। તો એક ચોરસ બન્યો, અહીં જોડવાથી આ બીજો ચોરસ બન્યો, અહીં જોડવાથી આ ત્રીજો ચોરસ બન્યો, અહીં જોડવાથી આ ચોથો ચોરસ અને આ વચ્ચેનો, એટલે 5 ચોરસ બન્યા કુલ। તો આપણે શું કરવાનું, ચોરસનું ક્ષેત્રફળ શોધી લેવાનું। તો અહીંયા 5 છે તો આ પણ 5 થાય। ચોરસની બધી બાજુનું માપ કેવા હોય, સરખા હોય, તો 5 5 5 અને એ પણ 5। તો આપણે એક નાના ચોરસનું શોધી લઈશું। તો એક ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ બરાબર 5 ગુણ્યા 5, પાયો પાયો 25 ચોર સેમી। હવે એક નાના ચોરસનું આવ્યું, બરાબર। તો આકૃતિમાં કુલ કેટલા ચોરસ થયા 5, તો આકૃતિનું કુલ ક્ષેત્રફળ બરાબર એક આપણે ચોરસનું અહીં લેવાનું 25 ગુણ્યા કુલ કેટલા ચોરસ છે 5, તો 25 પંચા 125 ચોર સેમી। તો મિત્રો, આપણે ત્રીજા નંબરની આકૃતિ આપણે આપેલી છે, તો એને વિભાજિત કરવા માટે આપણે અહીંયા ભાગ પાડી દઈશું આમ। તો અહીંયા 2 છે, બરાબર, અહીંયા 10 છે, તો 8 હતું, તો અહીંયા 2 છે, તો આનું માપ પણ કેટલું થશે 2, એટલે 8 ને 2 10 થશે। તો આ એક લંબચોરસ બન્યો અને આ બીજો લંબચોરસ, તો આપણે આને એક લંબચોરસ નામ આપી દઈશું, આને બીજો લંબચોરસ। 2 લંબચોરસ બન્યા, તો આપણે પહેલા લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ। તો પહેલો આપણે લીધો તો લંબાઈ કેટલી લઈશું 10 અને એની પહોળાઈ કેટલી છે 2, તો 10 ગુણ્યા 2 એટલે 20 ચોર સેમી। હવે બીજો લંબચોરસ, તો બીજા લંબચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ, તો એની લંબાઈ કેટલી છે 10, તો લખવાની 10 ગુણ્યા પહોળાઈ કેટલી છે 2, તો લખવાનું ગુણ્યા 2, તો 10 દુ 20 ચોર સેમી। તો આકૃતિનું કુલ ક્ષેત્રફળ બરાબર આ જે 20 આવ્યા પહેલાં ચોરસનું એ લેવાનું લંબચોરસનું, વત્તા બીજા લંબચોરસનું 20, 20 વત્તા 20 કેટલું જવાબ આવશે 40 ચોર સેમી। હવે ચોથા નંબરની આપણને આકૃતિ આપેલી છે, એને આપણે વિભાજિત કરવાની છે। તો વિભાજિત કરવા માટે આપણે અહીંયા આને આમ જોડી દઈશું। તો આ એક લંબચોરસ બનશે અને આ બીજો લંબચોરસ બનશે। તો આપણે અહીંયા 2 છે, બરાબર, અહીંયા 2 છે, હવે આનું માપ આટલું 1 છે, તો આનું માપ પણ 1 થાય, 2 ને 1 3 ને 2 5, અહીંયા 5 ને અહીંયા 5, અને પહોળાઈ છે 1 અને અહીંયા પણ 1। હવે નાના લંબચોરસનું થયું 4 લંબાઈ અને પહોળાઈ કેટલી 1, તો આપણે આ પહેલો નંબર આપ્યો અને બીજો લંબચોરસ, તો પહેલા લંબચોરસનું ક્ષેત્રફળ L ગુણ્યા B બરાબર લંબાઈ કેટલી લઈશું 5 ગુણ્યા પહોળાઈ 1, 5 એકા 5, 5 ચોર સેમી। હવે બીજા લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ, તો એની લંબાઈ બીજાની છે 4, તો 4 લખો ગુણ્યા પહોળાઈ કેટલી છે 1,
તો લખવાના 1, તો 4 એકા 4. હવે આકૃતિનું કુલ ક્ષેત્રફળ બરાબર જે પહેલાં લંબચોરસનું આવી લેવાનું 5 વત્તા બીજું આવ્યું 4, તો 5 ને 4 9 ચોરસ સેમી. હવે 2 નંબર નીચેના દાખલા ગણો. પહેલો છે, એક બગીચાની લંબાઈ 40 મીટર અને પહોળાઈ 30 મીટર છે. આ બગીચામાં 50 સેમી લંબાઈના ફૂલના ચોરસ ક્યારા બનાવવા છે, તો કેટલા ક્યારા બને? તો લંબચોરસ બગીચાનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. પહેલાં બગીચાનું ક્ષેત્રફળ શોધી લઈશું. તો લંબાઈ છે 40 અને પહોળાઈ છે 30. એનો જવાબ આવશે 1200 ચોરસ મીટર. હવે આપણે મિત્ર તો અહીંયા 50 સેમી આપી છે ફૂલના ક્યારાની, તો આપણે આનું સેમીમાં બનાવવું પડશે. તો 1200 ચોરસ મીટરના ચોરસ સેમી કેટલા થાય? તો 1,20,00,000 એ ચોરસ સેમી થાય. હવે ફૂલના ચોરસ ક્યારાનું ક્ષેત્રફળ શોધવાનું. તો ચોરસ એટલે લંબાઈ ગુણ્યા લંબાઈ, તો કેટલું છે 50, તો 50 ગુણ્યા 50, 50 ગુણ્યા 50નો ગુણાકાર કરતા જવાબ આવશે 2500 ચોરસ સેમી. હવે બનતા કુલ ક્યારા, એમાં આપણે જે બગીચાનું આવ્યું જે ક્ષેત્રફળ એ લેવાનું, અહીંયા લખવાનું 1,20,00,000 અને છેદમાં જે ફૂલના ક્યારાનું આવ્યું એ લેવાનું 2500. હવે એને છેદ ઉડે એટલે ઉડાડવાના, બાકી 25 વધે એને ભાગી કાઢવાના. 2 0 0 છેદ ઉડાડ દો, જ્યાં જવાબ વધ્યો એને 25 વડે ભાગતા જવાબ આવશે 4800 ક્યારા બને. બીજો દાખલો છે, એક ટેબલની ઉપરની સપાટીની લંબાઈ 5 મીટર તથા પહોળાઈ 3 મીટર 50 સેમી છે. આ ટેબલની ઉપરની સપાટીને પોલિશ કરવાનો ખર્ચ દર ચોરસ મીટરના ₹250 લેખે કેટલો થાય? હવે ટેબલની ઉપરની સપાટીને પોલિશ કરવી એટલે ક્ષેત્રફળ શોધવું પડશે. તો પહેલાં લંબચોરસ ટેબલની સપાટીનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો લંબાઈ છે 5 મીટર ગુણ્યા પહોળાઈ છે 3.50 મીટર. તો બંનેનો ગુણાકાર કરતાં જવાબ આવશે આપણને અહીંયા આટલો આવશે જવાબ, પણ એક 0 ઉડી જશે એટલે જવાબ આવશે છેદમાં 175 છેદમાં 10 આવશે. એ ચોરસ મીટર જવાબ આવ્યો. હવે પોલિશ કરવાનો ખર્ચ, તો 175 છેદમાં 10 લખવાના ગુણ્યા એક દર ચોરસ મીટરના કેટલા છે 250, તો એને 250 વડે ગુણવાના. 250 વડે ગુણતા છેદમાં 10 એટલે 0 0 છેદ ઉડી જાય. 175 અને 25 વડે ગુણાકાર કરવાનો, તો જવાબ આવશે 4375 રૂપિયા. ત્રીજા નંબર દાખલો, એક ઓરડાની લંબાઈ 9 મીટર અને પહોળાઈ 6 મીટર છે. આ ઓરડાના ભોંય તળિયે 15 સેમી લંબાઈની કેટલી ચોરસ ટાઇલ્સ જોઈશે? તો પહેલાં આપણે ઓરડાની લંબાઈને પહોળાઈ આપી છે, તો લંબચોરસ ઓરડાનું આપણે ક્ષેત્રફળ શોધવું પડશે. પણ મિત્રો તમે જો અહીંયા મીટરમાં માપ આપ્યું છે અને ભોંય તળિયાની જે લાદી છે જે ટાઇલ્સ એનું સેમી માપ આપ્યું છે. તો પહેલાં આપણે ઓરડાની લંબાઈ એ પણ સેમીમાં ફેરવી દઈશું અને પહોળાઈ પણ સેમીમાં ફેરવી દઈશું. તો ઓરડાની લંબાઈ 9 મીટર બરાબર 900 સેમી, પહોળાઈ 6 મીટર બરાબર 600 સેમી. હવે લંબચોરસ ઓરડાનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો આપણે 9 ને 6 નહીં લેવાના, એની આપણે જે 900 ને 600 સેમી ફેરવી એ લેવાના છે. તો લંબાઈ 900 ગુણ્યા 600, તો એનો ગુણાકાર કરતાં જવાબ આવશે આટલું જે ચોરસ સેમી બરાબર. હવે ચોરસ ટાઇલ્સનું ક્ષેત્રફળ, તો લંબાઈ ગુણ્યા લંબાઈ, તો એનું માપ 15 છે, તો 2 જગ્યાએ 15 ગુણ્યા 15, એનો ગુણાકાર જવાબ આવશે 225 ચોરસ સેમી. પછી અહીંયા જરૂરી ટાઇલ્સ, જે ઓરડાનું માપ આવીએ આપણે અંશમાં લેવાનું, ટાઇલ્સ માપ નીચે લેવાનું, એનો ભાગાકાર કરતાં જવાબ આવશે 2400 ટાઇલ્સ જોઈએ. હવે 4 નંબરનો દાખલો છે, બંગલાના એક ઓરડાની લંબાઈ 8 મીટર અને પહોળાઈ 6 મીટર છે. ઓરડામાં ચારે બાજુ 1 મીટર છોડી દઈને શેતરંજી પાથરવાની છે, તો કેટલા ક્ષેત્રફળની શેતરંજી જોઈશે? તો મેં આકૃતિ દોરીને તમને બતાવેલી છે. આ જે ઓરડાનું માપ છે, આખો ઓરડો છે બરાબર, એમાં આ શેતરંજી પાથરેલી છે કે ઓરડાનું માપ છે એનાથી 1 મીટર આપણે બંને બાજુ છોડી દેવાનું લંબાઈ અને પહોળાઈમાં. 1 મીટર છૂટી જાય, 1 મીટર છૂટી જાય, અહીં 1 મીટર છૂટે અને 1 મીટર વચ્ચે શેતરંજી પાથરવાની છે. તો પહેલાં શેતરંજીની લંબાઈ શોધી લઈશું. ઓરડાનું માપ 8 છે, એમાંથી આ 1 ને 1 2 બાદ કરવાના, એટલે 8માંથી 2 જાય તો 6 મીટર એની લંબાઈ આવી. શેતરંજીની પહોળાઈ, તો શેતરંજીની પહોળાઈ જે 6 મીટર ઓરડાની લંબાઈ છે એમાંથી આ 1 અને 2 બાદ કરવાના, 6માંથી 2 જાય તો 4 મીટર. હવે શેતરંજીનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ, તો જે આપણે શોધ્યું માપ, લંબાઈ લેવાની 6 ગુણ્યા પહોળાઈ લેવાની 4, 6 ચોક 24 ચોરસ મીટર થાય. તો મિત્રો જે આ દાખલાનું સોલ્યુશન તમને કરાય એમાંથી 100% 8 ગુણના દાખલા આમાંથી જ પૂછાશે, તો તમારે આ તૈયાર કરી લેવા. જો મિત્રો તમને આ વિડીયો ગમે તો વિડીયો લાઇક કરો, કમેન્ટ કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ